આજે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ છે। અંદાજે 15 લાખથી વધુ મેડિકલ સ્ટોર આજે બંધ છે। આજથી દેશભરના કેમિસ્ટની સામૂહિક હડતાલ। આ હડતાલને પગલે ગુજરાતમાં 35,000 મેડિકલ સ્ટોર બંધ છે। અમદાવાદમાં દવાની 3,000થી વધુ દુકાનો બંધ છે। દવાના ઓનલાઈન વેચાણને લઈને કેમિસ્ટમાં ઉગ્ર વિરોધ છે। નકલી દવાના ઉત્પાદન અને વેચાણ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી। ઇમરજન્સી માટે દવાખાનામાં ચાલતા સ્ટોર કાર્યરત રહેશે। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો પર પણ ચાલુ રહેશે વેચાણ। તો આપ જો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ રાજ્યના મોટા ભાગની તમામ કેમિસ્ટ આજે બંધ છે। અને બંધ એટલા માટે કેમ કે ઓનલાઈન જે દવાનું વેચાણ થાય છે ત્યાં ઘણા નિયમોનું પાલન પણ નથી થતું। તેને લઈને ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હડતાલનું શસ્ત્ર હાલ તો તમામ કેમિસ્ટ એસોસિએશન દ્વારા પાડવામાં આવ્યું છે। માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ જ રીતે 15 લાખથી વધુ મેડિકલ સ્ટોર આજે બંધ રહેશે। ગેરકાયદેસર જે રીતે ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે, કોર્પોરેટ લેવલે જે ડીપ ડિસ્કાઉન્ટ આપી, વધુ ડિસ્કાઉન્ટ આપી અને નાના વેપારીને નુકસાન કરાવીને એક બાજુ ડુપ્લિકેટ દવાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર બજારમાં આવી રહી છે। લોકોના હેલ્થ સાથે ચેડા થઈ રહ્યા છે। કોરોના કાળ દરમિયાન 2 ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડેલા હતા, એક 220 નંબરનો, એક 870 નંબરનો, જેની અંદર સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે ડોર ડિલિવરી કરવાની છૂટ આપેલી હતી। પરંતુ એના ઓઠા નીચે આજે બી ઓનલાઈન ગેરકાયદેસર ચાલી રહ્યા છે। દેશભરના મેડિકલો આજે હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરીને ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે સમગ્ર દેશના જે મેડિકલ સ્ટોર ધારકો છે તે આજે હડતાલ પર જોડાયા છે। ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા દવા બજાર ખાતે વિવિધ જે મેડિકલ એસોસિએશનના જે સભ્યો છે તે એકત્રિત થયા છે અને ખાસ કરીને જે આ હડતાલ છે તે હડતાલમાં જોડાયા છે। આપણી સાથે જે સભ્ય છે તે જોડાયા છે। જી, કઈ વાતને લઈને વિરોધ? હવે અમારો વિરોધ ખાસ તો ઓનલાઈન મેડિસિન જે સેલ થાય છે એના માટે છે। એટલે ઓનલાઈન મેડિસિન જે સેલ થાય છે એમાં જે વધારે પડતું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે છે? જે રેગ્યુલર કંપનીના ઓથોરાઇઝ ચેનલથી અમારો માલ વેચાય છે એમાં ક્યાંય આવું માર્જિન મોટું છે નહીં અને ઓનલાઈનમાં 20% 30% ડિસ્કાઉન્ટ મળે છે તો ક્યાંથી મળે છે? તો આમાં ક્યાંય ને ક્યાંય ડુપ્લિકેટ દવાઓ, સ્પોરિયસ ડ્રગ્સનું ભેળસેળ થાય છે। એના હિસાબે પબ્લિક વધારે પરેશાન થાય છે, પબ્લિકને ખબર પડતી નથી અને એ જ લોકો છેતરાય છે આમાં। એટલે અમારી માંગણી અમારી પેરેન્ટ બોડી ઓલ ઇન્ડિયા લેવલની છે। ત્યાંથી ડિમાન્ડ છે એવી કે આ ઓનલાઈનવાળું બંધ થવું જોઈએ તો દરેક કસ્ટમરને એનો ફાયદો મળે અને ખોટી દવાઓ અંદર માર્કેટમાં ના મળે। બસ એના ખાસ કરીને સુરતમાં કેટલા મેડિકલ સ્ટોર ધારકો હડતાલમાં જોડાયા છે, શું કારણ છે? સુરતની અંદર આમ 7200 લાયસન્સ ધારક છે। અમારા મેમ્બરો જેટલા છે એ બધા જ બંધ છે। તે સિવાય અમારા મેમ્બર નથી અને લાયસન્સ ધારકો છે એને સ્વૈચ્છિક બંધ રાખ્યું। આ નુકસાન દરેકને લાગુ પડે છે। ઓનલાઈનને લીધે દરેકના બિઝનેસ આજે ઓછા થઈ ગયા છે। એની અંદર ઇઝી કોઈ પણ AI જનરેટથી પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરી અને એને ઓનલાઈન એના ઉપર મૂકી અને નાર્કોટિક્સ અથવા તો કોઈ પણ જાતની નશીલી દવા પણ કે જે આપણે ઘણી વખત તો ડુપ્લિકેટ દવા એ આવી જાય છે। આ બધી વસ્તુ થવાને કારણે સુરત અને સુરતની અંદર ટ્રસ્ટના મેડિકલ, 24 કલાક ચાલતા મેડિકલ, એપોલોવાળા બધાએ જ અમને સહયોગ આપ્યો છે। તો આપણે જે રીતે જોયું તે રીતે વિવિધ જે મેડિકલ એસોસિએશનના જે સભ્યો છે તે આજે હડતાલમાં જોડાયા છે। મહત્વની વાત છે કે જે ઓનલાઈન જે દવા વેચાણ કરવામાં આવી રહી છે તે નશાકારક અને નકલી હોવાનું હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં બહોળો જે પ્રતિસાદ છે તે આજે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।